અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલની સફાઈના કામમાં કરોડો રૂપિયાનું કથિત કૌભાંડ સામે આવ્યું છે। આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ છેલ્લા 4 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાને બદલે માત્ર કોટેશનના આધારે ચોક્કસ એજન્સીઓને કામ આપી 1 કરોડ 30 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી કરી દેવાય છે। એટલું જ નહીં, છેલ્લા 3 મહિનામાં જ મનપા દ્વારા કોટેશન અને મંજૂરી વગરના ટેન્ડર હેઠળ 42 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરાતા અનેક સવાલો ઊભા થયા છે। કરોડોનો ધુમાડો કર્યા છતાં સફાઈ અંગે 95 ફરિયાદો મળી છે। સમગ્ર મામલે કોંગ્રેસે નાણાકીય ઓડિટની માંગ કરી છે, તો રિક્રિએશન કમિટીના ચેરમેને અધિકારીઓ પાસે વિગતો માંગવાની ખાતરી આપી છે। કોંગ્રેસ પાર્ટી આ પ્રશ્ન ઉભો કરે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને પૂછવા માંગે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નાનગૃહોમાં કોટેશનથી કામગીરી મળે ત્યાં કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ દ્વારા કેમ આપવામાં આવી રહી છે? 4 વર્ષ સુધી ટેન્ડરો કેમ કરવામાં આવતા નથી? શું આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મેળાપીપણું, ગેરરીતિ, અન્ય કોઈ પણ રીતે સંડોવાયેલા હોય તો તેમની કામોની ઓડિટ તપાસ કરવામાં આવે, તેમજ વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે। 4 વર્ષ 2022માં જે ટેન્ડરની મુદત પૂરી થતી હતી એ જ કંપનીને ફરીથી 6 માસ માટે કામ ફરીથી આપવામાં આવ્યું હતું, કારણ કે ટેન્ડર અમુક ફેરી કારણોસર કંઈક નહીં થઈ શક્યું હોય એની અમે માહિતી કમિટીમાં માગવાના છે કે શા કારણે 4 વર્ષ કે આ 2 વર્ષ સુધી ટેન્ડરની પ્રક્રિયા નહીં થઈ અને શા માટે નહીં થઈ, એ માટે અમે અમારી કમિટીમાં આ વિષયને માટે માગણી કરવાના છે। અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે જાણે કે કોટેશનથી કામગીરી આપવાની હોડ લાગી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આરટીઆઈમાં એ વાતનો ખુલાસો થયો છે કે શહેરના 8 જેટલા સ્વિમિંગ પુલ એવા છે કે જ્યાં સફાઈ માટે થઈ અને ટેન્ડરથી કામ નથી આપવામાં આવતું, પરંતુ કોટેશનથી કામ આપવામાં આવી રહ્યું છે। 2022થી સફાઈ માટે થઈને કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવીને સતત અલગ અલગ જે એજન્સીઓ છે તેને આ સફાઈની કામગીરી છે તે આપવામાં આવી રહી છે। ચોક્કસથી અધિકારીઓ પાસે કેટલીક રકમ સુધીના કોટેશનથી કામ આપવાની સત્તા હોય છે, પરંતુ તે ઇમરજન્સીમાં જરૂરિયાત ઊભી થાય એવા સંજોગોમાં તે કોટેશનથી કામ આપવાનું હોય છે, પરંતુ આ તો સતત કોટેશનથી જ કામગીરી આપવામાં આવી છે। છેલ્લા 4 વર્ષમાં લગભગ 1 કરોડથી વધારેની રકમ જે છે તે અલગ અલગ સંસ્થાઓને ચૂકવી દેવાય છે। ત્યારે સમગ્ર મામલે જો તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।